માટે રવાના થયા છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ 17 થી લઈ અને 24 ઓગસ્ટ સુધી અમેરિકાના પ્રવાસે છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ આ પ્રવાસ દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવાના છે। વિકાસ, રોકાણ અને આંતરરાષ્ટ્રીય જોડાણોને વધુ વેગ આપવા માટેના પ્રયાસો થશે। 2002 બાદ અમેરિકાની મુલાકાત લેનારા રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી બન્યા છે। તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો અમેરિકા પ્રવાસ કે તેઓ રવાના થયા છે અને 17 થી લઈ અને 24 ઓગસ્ટ સુધી તેમનો આ અમેરિકા પ્રવાસ રહેવાનો છે અને વિવિધ કાર્યક્રમોમાં તેઓ ભાગ પણ લેવાના છે। ખાસ તો વિકાસ, રોકાણ અને આંતરરાષ્ટ્રીય જોડાણોને વધુ વેગ આપવા માટેના પ્રયાસો પણ થવાના છે। જોકે વર્ષ 2002 બાદ અમેરિકાની મુલાકાત લેનારા રાજ્યના પ્રથમ સીએમ બન્યા અને આ જ મુદ્દે સંવાદદાતા મેહુલ ફોન લાઈન પર છે। મેહુલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જેમનો અમેરિકા પ્રવાસ તેઓ હાલ રવાના થયા છે। ખાસ તો આ પ્રવાસમાં શું વિશેષતા રહેશે? બિલકુલથી મહત્વપૂર્ણ છે તેમનો આ પ્રવાસ, કારણ કે 2002 બાદ આ પ્રથમ મુખ્યમંત્રી છે કે જે વિદેશ પ્રવાસે જઈ રહ્યા છે અને ખાસ અમેરિકાના પ્રવાસે તેઓ જઈ રહ્યા છે અને અમેરિકા અને કેનેડાનો તેમનો આ 10 દિવસનો પ્રવાસ છે કે જ્યાં તેઓ નીકળ્યા છે અને તેમની સાથે મુખ્ય સચિવ સહિત જે નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવ, જે અગ્ર સચિવ છે ઉદ્યોગ વિભાગના અને તમામ અધિકારીઓનું ડેલિગેશન છે તે પણ તેમની સાથે રવાના થયું છે। અમેરિકા અને કેનેડાની અંદર વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2027ના સંદર્ભમાં જે છે તેઓ આમંત્રણ પાઠવશે। સ્થાનિક ઉદ્યોગ ગૃહો, સ્થાનિક જે સત્તામંડળો છે તેમની સાથે બેઠક જે છે તે પણ થશે। રોડ શો પણ થવાનો છે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને લઈને, કારણ કે અમેરિકા જેવા જે દેશો છે તે પાર્ટનર થતા હોય છે અને મોટી સંખ્યામાં જે લોકો જે છે તે ઉપસ્થિત રહેતા હોય છે આ જે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની અંદર વિદેશથી અને ત્યાંનું જે ડેલિગેશન છે તેમને આમંત્રણ આપવા માટે પણ તેઓ ત્યાં જઈ રહ્યા છે। 10 દિવસનો તેમનો આ પ્રવાસ છે। 27 ઓગસ્ટે તેઓ ગુજરાત જે છે તે પરત ફરશે અને ગુજરાત પરત ફર્યા બાદ જે આગામી સપ્ટેમ્બર મહિનામાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી જે છે તે જાપાન અને યુરોપના પ્રવાસે જવાના છે। જી બિલકુલ, આભાર મેહુલ તમામ જાણકારી માટે।